વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પૃષ્ઠ રસાયણમાં આજના ટોપિકની ચર્ચા કરવાની છે, કલિલમય દ્રાવણોનું શુદ્ધિકરણ. તો આજનો જે ટોપિક છે આપણો એ ખૂબ જ અગત્યનો છે, કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે કલિલની બનાવટ જોઈ. હવે આ કલિલનું શુદ્ધિકરણ કેવી રીતે થાય એની ચર્ચા કરવાની છે. તો કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ એ આજનો મેઇન ટોપિક છે અને એના વિશે જ આપણે સમજવાનું છે. તો કલિલમય દ્રાવણો જે છે એ કલિલમય દ્રાવણ કેવી રીતે બનાવી શકાય છે અને એમાં જે અશુદ્ધિઓ કયા પ્રકારની હોઈ શકે, એને દૂર કરવી શા માટે જરૂરી છે વગેરે જાણવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભાઈ કલિલ જે છે એ કલિલ એટલે આમ જોવા જઈએ તો બે ઘટકો છે. એક છે પરિક્ષેપિત કલા અને બીજું છે પરિક્ષેપણ માધ્યમ. આ બે વસ્તુ કલિલમાં જોવા મળે. કલિલ વિસમાન પ્રણાલી છે. આ એક પ્રકારની વિસમાન પ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, આ કલિલની જે સ્થાયીતા છે, સ્થાયીતા માટે કલિલની સ્થાયીતા માટે અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવું જરૂરી છે. અલ્પ માત્રામાં અથવા અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવું જરૂરી છે. પરંતુ જો કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધી જાય તો કલિલનું અવક્ષેપમાં રૂપાંતર થાય છે. કલિલનું અવક્ષેપમાં રૂપાંતર થાય છે, જેને કલિલનું સ્કંદન કહે છે. આમ કલિલનું સ્કંદન ન થાય, તે જરૂરી છે. તેથી વધારાનું વિદ્યુત વિભાજ્ય દૂર કરી કલિલનું શુદ્ધિકરણ કરવું આવશ્યક છે.
આ ઉપરાંત કલિલમય દ્રાવણમાં દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે. દ્રાવ્ય અશુદ્ધિઓ હોય છે તેને પણ દૂર કરવી જરૂરી. દૂર કરવી જરૂરી છે. આમ કલિલની જે સ્થાયીતા વધારવા માટે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ જરૂરી છે. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ જરૂરી છે અને આ કલિલમય શુદ્ધિકરણ કરવાની રીતો કલિલને શુદ્ધ કરવાની ત્રણ રીત છે. કલિલને શુદ્ધ કરવાની ત્રણ રીત છે અને એ ત્રણ રીતો આપણે સમજવાની છે આજના ટોપિકમાં. એમાં પહેલી રીત છે પારશ્લેષણ, જેને ડાયાલિસિસ કહેશું. ડાયાલિસિસ. બીજું છે વિદ્યુત પારશ્લેષણ, વિદ્યુત ડાયાલિસિસ, વિદ્યુતકીય ડાયાલિસિસ, વિદ્યુતકીય ડાયાલિસિસ. અને ત્રીજું છે અલ્ટ્રાફિલ્ટ્રેશન, અલ્ટ્રાફિલ્ટ્રેશન. વિદ્યાર્થી મિત્રો, આ સમજી લઈએ. કલિલ જે છે એ કલિલ એક પ્રકારની વિષમાંગ પ્રણાલી છે. કલિલ વિષમાંગ પ્રણાલી છે જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે. કલિલની સ્થાયીતા જરૂરી છે. કલિલની સ્થાયીતા જરૂરી છે. એના માટે એમાં અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે. પરંતુ જો કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધી જાય તો કલિલનું શું કરે છે? અવક્ષેપમાં રૂપાંતર. અને કલિલનું જે અવક્ષેપમાં રૂપાંતર થાય છે એ ઘટનાને શું કહીશું? કલિલનું સ્કંદન. કલિલનું સ્કંદન. કલિલનું જો સ્કંદન થાય તો કલિલની સ્થાયીતા ઘટી જાય. માટે કલિલની સ્થાયીતા વધારવા માટે કલિલનું સ્કંદન ન થાય તે જરૂરી છે. તેથી જ વધારાનું વિદ્યુત વિભાજ્ય છે એ દૂર કરી કલિલનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક છે. આ ઉપરાંત કલિલમય દ્રાવણમાં દ્રાવ્ય અશુદ્ધિઓ પણ હોય છે. આ દ્રાવ્ય અશુદ્ધિઓ પણ કલિલની સ્થાયીતા ઘટાડે છે. તો દ્રાવ્યની અશુદ્ધિઓ પણ દૂર કરવી જરૂરી છે. આમ કલિલની સ્થાયીતા વધારવા માટે કલિલમય દ્રાવણોનું શુદ્ધિકરણ જરૂરી છે. આ કલિલના શુદ્ધિકરણ કરવાની રીતો ત્રણ રીત છે. એક છે પારશ્લેષણ, જેને પારશ્લેષણ જેને ડાયાલિસિસ કહીશું. વિદ્યુત પારશ્લેષણ જેને વિદ્યુત ડાયાલિસિસ કહીશું. અને ત્રીજું છે અલ્ટ્રાફિલ્ટ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં જે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ છે એમાં આપણે આ ત્રણ પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો પહેલી પદ્ધતિ
પાર્સલેષણ આપણે સમજીએ. પાર્સલેષણ શું છે અથવા ડાયાલિસિસ શું છે? ડાયાલિસિસ શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જેને કિડની કામ કરતી અટકી ગઈ હોય અથવા જે વ્યક્તિની કિડની ખરાબ થઈ ગઈ હોય તો એનું બ્લડ જે છે એ શુદ્ધ થઈ શકે નહીં. તો એના બ્લડના શુદ્ધિકરણ માટે આપણે દવાખાનામાં જઈને એનું કૃત્રિમ રીતે ડાયાલિસિસ કરાવતા હોઈએ છીએ. અને આવા ઘણા બધા કેસ આપણે કિડની હોસ્પિટલમાં આવતા હોય છે. જે કોઈ પણ કારણોસર કિડની ફેલ થઈ હોય તો એમનું બ્લડ છે એ બ્લડનું શુદ્ધિકરણ કરવા માટે આપણે કૃત્રિમ અથવા આર્ટિફિશિયલ ડાયાલિસિસ કરવું જરૂર છે. આપણી કિડની સારી હોય તો કુદરતી રીતે ડાયાલિસિસ થતું હોય છે, પરંતુ જો કિડની ખરાબ હોય તો આપણું બ્લડ જે છે, જે એક પ્રકારનું કલીલ જ છે, એનું શુદ્ધિકરણ કરવા માટે ડાયાલિસિસ કરવું પડે છે. તો હવે આપણે આજનો જે ટોપિક છે કલીલમય દ્રાવણનું શુદ્ધિકરણ, એની પહેલી રીત છે એ પહેલા રીતની આપણે ચર્ચા કરીએ. ડાયાલિસિસ. ડાયાલિસિસ નું ગુજરાતી કરીએ ને તો પાર્સલેષણ છે. પાર્સલેષણ. વિદ્યાર્થી મિત્રો આમાં શું છે ડાયાલિસિસમાં અથવા પાર્સલેષન? તો આપણે આની અંદર અર્ધ પારગમ્ય પડદાનો ઉપયોગ કરવો જરૂરી છે. તો આપણે પહેલા અર્ધ પારગમ્ય પડદા વિશે સમજીએ. પાર્સલેષણની પ્રક્રિયામાં અર્ધ પારગમ્ય પડદાની વાત કરીએ તો આ જે અર્ધ પારગમ્ય પડદો છે એની વાત કરીએ. અર્ધ પારગમ્ય એટલે અડધાને પસાર થવાથી. જે પડદો ફક્ત દ્રાવકને પસાર થવા દે, દ્રાવ્યને પસાર ન થવા દે, એને અર્ધ પારગમ્ય પડદો કહીશું. જે પડદો ફક્ત દ્રાવકને પસાર થવા દે, દ્રાવકને પસાર થવા દે, પરંતુ દ્રવ્યને પસાર ન થવા દે, તેને અર્ધ પારગમ્ય પડદો કહે છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. દ્રાવકને પસાર થવા દે છે, પરંતુ દ્રાવ્યને પસાર ન થવા દે, એને શું કહીશું? અર્ધ પારગમ્ય પડદો. અને આના જે ઉદાહરણ છે, ઉદાહરણ જે છે એ પણ આપણે યાદ રાખીશું. અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણ તો સેલોફેન પેપર, પાર્ચમેન્ટ પેપર, Cu2 FeCN6, copper ferrocyanide, Cu2 FeCN6, પ્રાણીઓની મૂત્રાશયની કોથળી, આમાં આ જે છે એ ઉત્તમ છે, ઉત્તમ પારગમ્ય પડદો, ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો છે કોપર ફેરોસાયનાઇડ.
સેલોફેન પેપર છે, પાર્ચમેન્ટ પેપર છે, CO2 એફિસિયન્સિક્સ, આપણા પ્રાણીઓના મૂત્રસાયની કોથળી જેને કિડની, આ જે છે એ પણ કુદરતી અર્ધપારગમ્ય પડતા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયાલિસિસમાં આ જે છે આનો એક બેગ બનાવવાની છે અર્ધપારગમ્ય પડદા. એટલે અર્ધપારગમ્ય પડદો એક ખ્યાલ આવી ગયો કે દ્રાવકને પસાર થવા દે પરંતુ દ્રાવ્યને પસાર ન થવા દે, એને આપણે શું કહીશું? અર્ધપારગમ્ય પડદો. હવે આની અંદર છે ને આકૃતિ આપણે દોરી દઈએ અને આકૃતિ ઉપરથી પછી સમજાવીશું કે કેવી રીતના ડાયાલિસિસ અથવા પાર્સલેશન દ્વારા કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ થાય છે. તો આપણે આકૃતિને પહેલા સમજી લઈએ. અર્ધપારગમ્ય પડદાની આપણે બેગ દોરીએ છીએ. ધારો કે આ એક બેગ છે, આ બેગ. હવે આ બેગ જે છે એ એક પ્રકારનું અર્ધપારગમ્ય પડદાની છે. આ એક બોટલ છે અથવા બેગ છે. હવે આને છે ને એક પાણી ભરેલા આવા પાત્રમાં મૂકેલી છે. પાણી ભરેલું પાત્ર છે. આ પાણી ભરેલા પાત્રમાં અહીંયાથી શુદ્ધ પાણી દાખલ થાય છે. અહીંયાથી છે એ જે કલિલનું જે સ્ફટિક છે અથવા તો અશુદ્ધ પાણી, એટલે કે પાણી છે પ્લસ સ્ફટિકાભાસી, આ અશુદ્ધ પાણી છે. અશુદ્ધ. હવે આ જે છે ને અહીંયા બધું આ પાણી છે, પાણી નાનું છે. બ્લેક સ્પોટથી જે બતાવે છે બધા આ પાણી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણી બધું ભરેલું છે. આ પાણી છે. ઓકે. હવે આની અંદર છે ને આવા આ જે લાલ કલરના બતાવ્યા છે એ કલિલ કણો છે. આ બધા કલિલ કણો. લાલ કલર જે છે આ જે છે એ કલિલ છે. અહીંયા આ લખી દઈએ. આ જે છે કલિલ કણ. હવે આની અંદર સ્ફટિકાભાસી જે છે એ બ્લુ કલરથી બતાવું છું. અહીંયા આ જે છે બ્લુ કલરના જે ડોટ દેખાય છે તમને, એ બધા સ્ફટિકાભાસી છે. તો આ જે છે સ્ફટિકાભાસી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ પડદો જે છે, આ જે પડદો એ સેલોફેન પેપરનો છે. સેલોફેન પેપર એટલે કે અર્ધપારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદો છે. હવે શું થાય છે અહીંયા? તો આ જે વસ્તુ જે છે એ બેગ છે, એક પ્રકારની આખી આ બેગ છે. બેગ આકૃતિમાં આટલું દોરી દેવાનું. આ તો આપણે દોરાઈ ગઈ આકૃતિ કમ્પ્લીટ. હવે આની અંદર જે લખવાનું છે એની આપણે શરૂઆત કરીએ કે ભાઈ કેવી રીતના લખી શકાય.
તો કલિલના શુદ્ધિકરણ માટે પાર્સલેશન પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. કલિલના શુદ્ધિકરણ માટે પાર્સલેશન પદ્ધતિ ઉપયોગી છે. પાર્સલેશન પદ્ધતિમાં અર્ધપારગમ્ય પડદાની બેગ લેવામાં આવે છે. અને તેમાં અશુદ્ધ કલિલ કલિલમય દ્રાવણ ભરવામાં આવે છે. પછી તે બેગને શુદ્ધ પાણીના પાત્રમાં મૂકવામાં આવે છે. અહીં એક બાજુથી શુદ્ધ પાણી તથા બીજી બાજુ અશુદ્ધ પાણી નીકળે તેવી વ્યવસ્થા કરેલી હોય છે. આ પ્રકારની વ્યવસ્થા કરેલી હોય છે. હવે જે શુદ્ધ પાણી છે, એ દ્રાવક છે. તેથી અર્ધપારગમ્ય પડદામાંથી બનાવેલી બેગમાં પસાર થાય છે. અને કલિલમય દ્રાવણને વોશ કરે છે. અને તેમાં રહેલા સ્ફટિકાભાસી તથા અશુદ્ધિઓને લઈને પાણી બહાર નીકળે છે. અહીં કલિલમય કણો બહાર નીકળતા નથી, કારણ કે કદમાં મોટા છે. કલિલ કણો કદમાં મોટા હોવાથી બહાર આવી શકતા નથી. આમ સતત આની આ પ્રોસેસ થયા કરે. આમ આ પ્રકારની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. અને બેગમાં રહેલા કલિલ કણોનું
કલિલ કણોનું સતત શુદ્ધિકરણ થતું રહે છે, સતત શુદ્ધિકરણ થતું રહે છે. આમ સતત ચાલ્યા જ કરે છે. એટલે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા શુદ્ધ પાણી ગયું, શુદ્ધ પાણી આ કલિલમય દ્રાવણ જે છે એમાં જશે. ત્યાં કલિલમય દ્રાવણમાં રહેલી અશુદ્ધિઓ છે અથવા સ્ફટિકાભાસી છે એને લઈ લેશે, લઈને બધું બહાર નીકળી જશે. આમ સતત વોશ કર્યા જ કરશે અને એ કલિલમય પ્રણાલી છે, કલિલમય પ્રણાલી શુદ્ધ થઈ જશે. પણ અહીંયા એક વસ્તુ સમજવાની છે કે ભાઈ જે કલિલ કણો છે એ કદમાં મોટા છે, એટલે આ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. જે રીતે વિદ્યાર્થીઓ આપણે દોડીએ છીએ, કૂદીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણા સ્કિનમાંથી જે ક્ષાર છે, પરસેવો બહાર આવે છે. આપણું લોહી બહાર નથી આવતું, તો આપણા શરીરમાંથી આ જે પરસેવો બહાર આવ્યો છે અથવા આપણે સ્કિનમાંથી જે પરસેવો બહાર આવે છે, તો સ્કિનમાંથી કેમ પરસેવો જ બહાર આવ્યો છે? શરીરની અંદર આપણે મારીએ છીએ તો લોહી તો છે, તો બ્લડ આપણું બહાર આવતું નથી, કારણ કે આપણા પોષક તત્વો છે એ પોષક તત્વો આપણે અંદર રાખીએ છીએ અને આપણા જે ઉત્સર્ગ દ્રવ્યો છે, બિનજરૂરી પદાર્થોને આપણે બહાર કાઢીએ છીએ. એટલે આપણે સ્કિન છે, સ્કિનમાંથી જે પરસેવો નીકળે છે, પરસેવો હંમેશા આપણે અશુદ્ધ પદાર્થો છે એનું મિશ્રણ છે. જે રીતે યુરિન, તો યુરિન દ્વારા આપણે ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢીએ છીએ. કિડની છે, કિડની બ્લડને અને યુરિનને અલગ કરે છે અને પછી બ્લડ છે એ બહાર નીકળે છે, જેમાંથી બિનજરૂરી કચરો પણ બહાર નીકળે છે. તો આ પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે અને આ પ્રક્રિયાના અંતે પછી કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ થાય છે. તો આ એક પ્રકારની ડાયાલિસિસ પ્રોસેસ છે. ડાયાલિસિસ પ્રોસેસમાં ખૂબ જ અગત્યનું હોય તો આ બેગ છે, અને એ બેગ જેની બનેલી છે એ અર્ધપારગમ્ય પડદાની છે. અને અર્ધપારગમ્ય પડદા દ્વારા ફક્ત ને ફક્ત દ્રાવકને જ પસાર થવા દે, દ્રાવ્યને પસાર થવા દેતા નથી. પણ જે દ્રાવ્ય અશુદ્ધિઓ છે બધું પાણીમાં ઓગળી જાય છે, સ્ફટિકાભાસી ને બીજા, તો એ પછી પાણીની સાથે બહાર નીકળે છે. પણ કલિલ કણો બહાર નીકળી શકતા નથી, કારણ કે એ કદમાં મોટા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે ડાયાલિસિસ દ્વારા પણ આપણે કલિલ કણોનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં થોડોક સુધારો કરી દઈએ તો એ ડાયાલિસિસ છે ને વિદ્યુત ડાયાલિસિસ બની જાય. એટલે આ જે ડાયાલિસિસ કરવી છે, આ ડાયાલિસિસમાં આપણે થોડો ફેરફાર કરી દઈએ. દાખલા તરીકે આ ડાયાલિસિસ છે, તો એ ડાયાલિસિસમાં વિદ્યુત ધ્રુવો મૂકી દઈએ તો આ ડાયાલિસિસ છે, ડાયાલિસિસ કેવું બની જશે? આ બની જશે વિદ્યુત ડાયાલિસિસ. તો ડાયાલિસિસ જે છે એમાં વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે ડાયાલિસિસની પ્રોસેસમાં, તો એ ડાયાલિસિસમાંથી રહેતો શું બની જાય છે? વિદ્યુત ડાયાલિસિસ. એટલે વિદ્યુતકીય ડાયાલિસિસ. તો જ્યારે પણ ડાયાલિસિસની પ્રોસેસ એ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરવામાં આવે તો એવા ડાયાલિસિસને આપણે વિદ્યુતકીય ડાયાલિસિસ કહીએ છીએ. દાખલા તરીકે આની અંદર આપણે જુદા જુદા ધન ધ્રુવો કે ઋણ ધ્રુવોની અશુદ્ધિઓ છે અથવા વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિઓ છે, તો આ જ વસ્તુ આપણે આકૃતિ જે દોરી છે એ જ રાખીએ છીએ. પણ એની અંદર જે મેઇન વસ્તુ છે, તો અહીંયા જે મેઇન વસ્તુ છે, તો આ જે છે એ વિદ્યુત ધ્રુવો ડૂબાડવા પડે. તો અહીંયા આપણે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો રાખેલા છે. દાખલા તરીકે આ પ્લસ છે અને આ માઇનસ. તો અહીંયા જે વસ્તુ બની ગઈ વિદ્યાર્થી મિત્રો, તો એ આ જ પ્રક્રિયા છે. પણ અહીંયા હવે આપણે આ જે છે એ ધ્રુવો, આ જે છે એ ધન ધ્રુવ છે, ધન ધ્રુવ, અને આ છે ઋણ ધ્રુવ. તો વસ્તુ એની જ બની છે, પણ અહીંયા વિદ્યુત ધ્રુવો મૂક્યા છે. આ વિદ્યુત ધ્રુવો આપણે મૂકીએ છીએ ત્યારે અહીંયા જે ઘટના બને છે એ ઘટનાને આપણે સમજવાની છે કે આ જે છે એનોડ અને કેથોડની જે વાત બને છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે. તો આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. ધન ધ્રુવ આપણે અહીંયા એનોડ વિદ્યુત ધ્રુવ અને આ કેથોડ. તો ડાયાલિસિસ જ કર્યું છે પણ વિદ્યુત ધ્રુવોની મદદથી કર્યું છે, એટલે વિદ્યુત ડાયાલિસિસ છે, વિદ્યુતકીય ડાયાલિસિસ છે.
આની અંદર વિદ્યુત વિભાજ જે છે, હવે વિદ્યુત ધ્રુવો આમાં મૂકીશું તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, આની આ જ વસ્તુ છે, પણ અહીંયા જે ધન કે ઋણ અશુદ્ધિઓ છે, આમાં જે ધન કે ઋણ અશુદ્ધિઓ હોય એ, તો ઋણ અશુદ્ધિઓ છે એ ઋણ અશુદ્ધિઓ બધી ક્યાં જશે, ધન ધ્રુવ પર, અને જે ધન અશુદ્ધિઓ છે એ ધન અશુદ્ધિઓ ક્યાં જશે, ઋણ ધ્રુવ પર. એટલે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ જશે. આમાં ધન ધ્રુવો અને ઋણ ધ્રુવો રાખીશું તો કલિલમય દ્રાવણ છે, કલિલમય દ્રાવણમાં રહેલી જે ધન અશુદ્ધિઓ છે એ ઋણ ધ્રુવ પર અને ઋણ અશુદ્ધિઓ છે એ ધન ધ્રુવ પર ઝડપથી ખેંચાઈ જશે અને ઇલેક્ટ્રિક ડાયાલિસિસ થઈ જશે, વિદ્યુતકીય ડાયાલિસિસ. તો આ ડાયાલિસિસ પ્રકારનું જ છે, પરંતુ ડાયાલિસિસમાં કંઈ વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા નથી, પરંતુ વિદ્યુતકીય ડાયાલિસિસમાં બે વિદ્યુત ધ્રુવો ડૂબાડવામાં આવે છે. જે આપણે જે બેગ લીધી છે, અર્ધપારગમ્ય પડદાની જે બેગ છે એ બેગની આજુબાજુ બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે, એક એનોડ ને એક કેથોડ, એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. પછી એને આપણે વિદ્યુત પ્રવાહ આપીશું તો કલિલમય દ્રાવણમાં રહેલી ધન અશુદ્ધિઓ છે એ ઋણ વિદ્યુત ધ્રુવ પર અને ઋણ અશુદ્ધિઓ છે એ ધન વિદ્યુત ધ્રુવ પર જમા થશે અને ઝડપથી ખેંચાઈ જશે. એટલે આ જે વસ્તુ બને છે એ રિયલમાં વિદ્યુતકીય ધ્રુવોના લીધે બને છે, જેને વિદ્યુતકીય ડાયાલિસિસ કહીએ છીએ. અને વિદ્યુતકીય ડાયાલિસિસમાં મૂળ તો ડાયાલિસિસ જ છે, પણ વિદ્યુતકીય ધ્રુવોને કારણે થાય છે, એટલે વિદ્યુતકીય ડાયાલિસિસ છે. આ પ્રક્રમ છે, પ્રક્રમ થોડો ઝડપી થાય છે. કેમ ઝડપી થાય છે? કારણ કે આપણે ધન અને ઋણ ધ્રુવો છે એ મૂકી દીધા છે, એટલે અશુદ્ધિઓ છે એ વિદ્યુત ધ્રુવોની વિરુદ્ધ અસર હેઠળ આકર્ષાઈને ઝડપથી બહાર નીકળી જશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ડાયાલિસિસની જેમ જ આપણે વિદ્યુત ડાયાલિસિસની ચર્ચા આપણે આ ડાયાલિસિસની જે શોર્ટ નોટ છે એની અંદર જ કરી દીધી છે. ચોપડીમાં આની આ જ વસ્તુ, આ જ આકૃતિ આપેલી છે, પણ આ રીતના કર્યું છે. આપણે એક જ આકૃતિમાં બે વસ્તુ બતાવી દીધી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને આકૃતિ જુદી જુદી આપી છે, પણ આપણે એ બે આકૃતિઓ અલગથી નથી દોરી, એમાં જ બતાવી દીધું છે. ઓકે, હવે એક ત્રીજી છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન, એ સમજી લઈએ. તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન શું છે એ સમજી લઈએ. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવા માટેની એક અગત્યની પદ્ધતિ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. એક પ્રકારનું ગાળણ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં. કેવી રીતના થાય છે, શું થાય છે એ સમજીએ. હવે પછીનો જે મુદ્દો છે કલિલમાં શુદ્ધિકરણનો, જેમાં છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. અલ્ટ્રા ફિલ્ટ્રેશન ફિલ્ટર પેપર વડે ગાળણ કરવું અને અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ગાળણ કરવું એમાં ફેર છે, સમજીએ આપણે. તો અહીંયા શું છે, અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ દ્વારા કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ થાય છે. આ પદ્ધતિમાં કલિલ પ્રણાલીમાં રહેલા દ્રવ્ય અને દ્રાવકને અલગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ પદ્ધતિની અંદર શું કરવાનું છે, જે
દ્રાવ્ય છે, કલીલ જે છે, કલીલમાં જે દ્રાવ્ય છે અને દ્રાવક છે, એ દ્રાવ્ય અને દ્રાવકને અલગ કરવામાં આવે છે. હવે આની અંદર શું કરવાનું છે, તો અશુદ્ધ કલીલમય દ્રાવણને અશુદ્ધ કલીલ દ્રાવણને અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ગાળણ કરવામાં આવે છે. અલ્ટ્રા ફિલ્ટરમાં કલીલ કણો પસાર થઈ શકતા નથી, કારણ કે કલીલ કણો કદમાં મોટા છે. કલીલ કણો કદમાં મોટા છે અને અલ્ટ્રા ફિલ્ટર પેપરના છિદ્રો નાના છે, હોય છે. હવે આ નીચે જે ગાળણ જે છે, એ ગાળણમાં દ્રાવ્ય અશુદ્ધિ તથા દ્રાવક હોય છે. અને કલીલ કણો એ ફિલ્ટર પેપરની ઉપર, એ અલ્ટ્રા ફિલ્ટર પેપરની ઉપર હોય છે. જેને કાઢી લઈ પરિક્ષેપણ માધ્યમમાં મૂકી અને અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી જે કાઢી લીધા પછી એને પરિક્ષેપણ માધ્યમમાં લઈ અને એને અલગ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ સમજીએ. દાખલા તરીકે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી કરીએ તો મારી જોડે ધારો કે આ બીકર છે, બરાબર? સમજો બરાબર, આ બીકર છે. હવે આ બીકરની અંદર આ કલીલ કણો છે, આ બધા કલીલ કણો. હવે આની અંદર અશુદ્ધિઓ પણ છે, આ બધી છે એ અશુદ્ધિઓ છે. અહીંયા એટલું વિચારવાનું કે કલીલ કણો જે છે એ વાદળી રંગના છે, આ જે છે ને આ કલીલ છે, કલીલ કણ. અને આ જે છે નાના કલીલ કણોને આપણે થોડાક મોટા બતાવી દઈએ. આ મોટા, આ કલીલ કણો છે, બરાબર? સમજવાનું ખાસ યાદ રાખજો કે આ મોટા જે છે એ બધા આપણે કલીલ બતાવ્યા છે, કલીલ કણો. અને આ જે નાના છે એ બધા એક પ્રકારના શું છે? અશુદ્ધિઓ. તો આ જે છે અશુદ્ધિ. અને આની અંદર છે ને આવું બધું પાછું આ માધ્યમ તો હોય છે. આ જે છે પરિક્ષેપણ માધ્યમ, આ જે છે દ્રાવક. હવે શું કરવાનું છે? આપણે ધારો કે આ ફનેલ લીધી છે, આ ફનેલ ધારો કે
એક પ્રકારની ફનેલ લીધી છે આપણે. આ ફનેલ છે અથવા તો ગરણી છે. હવે આ ફનેલમાં આપણે આ એક અલ્ટ્રા ફિલ્ટર પેપરનો એક શું કર્યું છે, કોન બનાવી દીધો છે. જે રીતે સિંગવાળા કોન આપે છે ને એ રીતના કોન બનાવી દીધો છે. આ જે છે અલ્ટ્રા ફિલ્ટર પેપરનો કોન મૂકી દીધો છે. હવે આની અંદર છે ને આ દ્રાવણ છે, એ દ્રાવણ આમાં નાખ્યું. આ દ્રાવણ તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા નીચે બીકર મૂક્યું છે આપણે. આ બીકર છે, આ બીકર. હવે શું થશે, તમે અહીંયા જે નાખ્યું છે તો ઉપર છે, ઉપર બધા કલીલ કણો જશે. અહીંયા બધું બ્લુ જ હશે, આ બધું કલીલ કણો જ રહેશે. અહીંયા કલીલ કણો જ રહે, આ બધામાં કલીલ કણો જ રહેશે, બધા કલીલ કણો. પણ આની અંદર છે, એની અંદર શું આવશે, તો આની અંદર જ્યારે આ બધું નીચે આવશે ને એ બધા અશુદ્ધિઓ, આ બધી અશુદ્ધિઓ આવશે. અશુદ્ધિઓ બધી આવી ગઈ. જે આ લાલ કલરની હતી એ બધી અશુદ્ધિ આવી ગઈ. આ લાલ કલરની છે એ બધી અશુદ્ધિ આવી. બીજું કે આમાં માધ્યમ હતું એ આ જે દ્રાવકના કણો જે છે એ પણ આવી ગયા. હવે આ જે છે ફિલ્ટરેશન થાય છે. અહીંયા બધું વાદળી જ રહેશે. અહીંયા છે ને એ બધા શુદ્ધ કલીલમય કણો જ છે. હવે 2-3 વખત વોશ આપી દો છો એટલે થઈ જશે. અને નીચે જે છે એ પરીક્ષા, આ જે છે અશુદ્ધિ પ્લસ દ્રાવક બહાર આપશે, અશુદ્ધિઓ વાળો. હવે આ જે છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે આપણે એને ફિલ્ટ્રેશન કરી દીધું. તો અશુદ્ધ કલીલમય દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલી જે અશુદ્ધિઓ છે, દ્રાવ્ય અશુદ્ધિઓ નીચે આવી જશે. પરિક્ષેપણ માધ્યમ દ્રાવક સાથેનું પણ નીચે આવી જશે. પરિક્ષેપિત કલા ઉપર રહી જશે. એ પરિક્ષેપિત કલા જે છે એ શુદ્ધ હશે અને પછી એને પરિક્ષેપણ માધ્યમમાં રાખીને હલાવવામાં આવે છે. હવે આ જે ઘટના બને છે એમાં અહીંયા સાદું ફિલ્ટર પેપર જરૂરી નથી. એટલે આ ફિલ્ટર પેપર છે ને એ એક સાદું ફિલ્ટર પેપર હોય. ફિલ્ટર પેપર મહત્વનું છે. ફિલ્ટર પેપર 2 પ્રકારના. એક છે સિમ્પલ સાદું ફિલ્ટર પેપર. બસ સાદું ફિલ્ટર પેપર હોય ને તો એમાં કલીલ કણો ગળાઈ જાય છે, કલીલ કણો પસાર થઈ જાય. કલીલ કણો પસાર જ થઈ જાય. જે રીતે આપણે જાણીએ છીએ કે ઘઉં ચાળવાની ચાળણી વડે બાજરી ચાળવા જઈએ તો બધી બાજરી નીચે પડી જાય, કારણ કે એના છિદ્રો મોટા હોય છે. એટલે સાદું ફિલ્ટર પેપર છે. સાદું ફિલ્ટર પેપર કલીલમય કણોનું જે છે એ ફિલ્ટ્રેશન કરી શકે નહીં, કારણ કે કલીલ કણો એમાંથી પસાર થાય છે. કારણ કે સાદા ફિલ્ટર પેપરમાં જે છિદ્રો છે, આ ફિલ્ટર પેપરના છિદ્રો મોટા હોય છે, જેથી કલીલ કણો પસાર થાય છે. કલીલ કણો પસાર થાય છે. હવે આ ફિલ્ટર પેપર છે એ ફિલ્ટર પેપર પર અહીંયા એક પ્રકારનું જે છે, આ ખાસ યાદ રાખજો, સંસેચન કરવાનું. અહીંયા શું કરવાનું છે, અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવવા માટે કલીલ કણોનું સંસેચન કરો. કલીલ કણોનું સંસેચન કરી અને પછી અલ્ટ્રા ફિલ્ટર પેપર બને. ભાઈ એ કોનું મિશ્રણ હોય છે, તો એ મિશ્રણ યાદ રાખજો, 4%
સેલ્યુલોઝ નાઇટ્રેટનું આલ્કોહોલ માત્રામાં પ્લસ ઇથરનું મિશ્રણ. આ યાદ રાખજો. 4% સેલ્યુલોઝ 4% છે, 4% સેલ્યુલોઝનું મિશ્રણ, 4% સેલ્યુલોઝ નાઇટ્રેટનું આલ્કોહોલમાં દ્રાવણ પ્લસ ઇથરનું મિશ્રણ. હવે આનાથી તમે કરશો તો એ જે ફિલ્ટર પેપર છે, આ ફિલ્ટર પેપર કેવું બની જશે? અલ્ટ્રા ફિલ્ટર પેપર. એટલે સાદું ફિલ્ટર પેપર છે, એ સાદું ફિલ્ટર પેપર છે એ શેમાં રૂપાંતર થઈ જશે? અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં. કેમ? તો કે એના પર કલિલ કણોનું સંસેચન કરી દીધું છે. કલિલ કણોનું સંસેચન એટલે શું? તો 4% સેલ્યુલોઝ નાઇટ્રેટનું આલ્કોહોલમાં દ્રાવણ વત્તા ઇથરનું મિશ્રણ આ નાખી દઈશું અને ફિલ્ટર પેપર ઉપર તમે જ્યારે એનો લગાવી દેશો તો એ અલ્ટ્રા ફિલ્ટર પેપર બની જશે. આને છે ને ફોર્માલ્ડિહાઇડ રાખી અને પછી એને એક પ્રકારનું ફોર્માલ્ડિહાઇડમાં ઉમેરી ફોર્માલ્ડિહાઇડમાં રાખી સખત બનાવવામાં સખત કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, ફોર્માલ્ડિહાઇડમાં રાખીને સખત કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફિલ્ટર પેપર છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપર છે. એમાં છિદ્રો નાના છે. છિદ્રો આના જે છિદ્રો છે એ છિદ્રો નાના છે. એટલે કલિલ કણો બહાર નીકળી શકે નહીં. કલિલ કણો બહાર આવતા નથી. કલિલ કણો બહાર ના આવી શકે. અને પછી એને પરિક્ષેપણ માધ્યમમાં લઈ અને આપણે વોશ કરી દઈએ છીએ, પરિક્ષેપણ માધ્યમમાં એને ક્લીન કરી દઈએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? એક પ્રકારનું ફિલ્ટ્રેશન જ છે. પછી ફિલ્ટ્રેશન અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે કર્યું છે એટલે એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફિલ્ટર પેપર લેવાનું, સાદા ફિલ્ટર પેપર ઉપર કલિલ કણોનું સંશ્લેષણ કરવાનું, કલિલ કણો તરીકે 4% સેલ્યુલોઝ નાઇટ્રેટનું આલ્કોહોલમાં મિશ્રણ વત્તા ઇથરનું મિશ્રણ એ બંને ભેગું કરી દીધું, એને ફોર્માલ્ડિહાઇડમાં રાખ્યું છે, પછી સખત બની ગયું. એનું આપણે અહીંયા એક પ્રકારનું ફિલ્ટ્રેશન કરી દીધું. એ અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ફિલ્ટ્રેશન કર્યું અને આપણને રિઝલ્ટ મળશે. સાદું ફિલ્ટર પેપર અહીંયા કામ કરશે નહીં. સાદા ફિલ્ટર પેપરમાં શું છે? છિદ્રોનો વ્યાસ મોટો છે એટલે કલિલ કણો એમાંથી પસાર થઈ શકે છે. પરંતુ જ્યારે અલ્ટ્રા ફિલ્ટર પેપર બને છે ત્યારે એ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં કણો જે છિદ્રોનો વ્યાસ છે, છિદ્રોનો વ્યાસ નાનો હોય છે એટલે કલિલ કણો છે એમાંથી પસાર થઈ શકતા નથી, કારણ કે કલિલ કણોનું કદ મોટું હોય છે. જ્યારે અલ્ટ્રા ફિલ્ટર પેપરનું જે કણો અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં છિદ્રો છે એ છિદ્રોનો વ્યાસ નાનો હોય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ વડે પણ કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરી શકાય છે. ઓકે, તો આજના જે લેક્ચર છે એ આજના લેક્ચરમાં આપણે 3 બાબતો શીખી ગયા. એક તો કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવું જરૂરી કેમ છે, કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવા માટેની રીતો 3 છે. એક ડાયાલિસિસ, બીજું છે વિદ્યુતીય ડાયાલિસિસ અને ત્રીજું છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આ ત્રણેય પદ્ધતિઓ વડે તમે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરશો તો કલિલમય દ્રાવણ છે એ શુદ્ધ રહેશે, તો જ એમાં સ્કંદન થશે નહીં અને કલિલ પ્રણાલી છે લાંબા સમય સુધી જળવાઈ રહેશે. જો કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરીશું નહીં તો કલિલમય પ્રણાલી છે ફેલ જશે અને કલિલમય દ્રાવણનું અવક્ષેપમાં રૂપાંતર થઈ જશે, જે તે કહીએ છીએ કલિલનું સ્કંદન. આમ કલિલનું સ્કંદન થતું અટકાવવા માટે કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. આ કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ કરવા માટેની આ 3 પદ્ધતિઓ ખૂબ જ અગત્યની છે.
જે આપણા કોર્સમાં છે પહેલી છે આપણે જોયું હમણાં એ પ્રમાણે ડાયાલિસિસ, પછી વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરીને ડાયાલિસિસ કર્યું એટલે વિદ્યુતકીય ડાયાલિસિસ, પછી અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે ફિલ્ટ્રેશન કર્યું એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશન મેથડ. તો આ ત્રણેય પદ્ધતિઓ છે એ ખૂબ જ અગત્યની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો જે લેક્ચર છે એ લેક્ચરમાં સતત તમને નવું જાણવા મળશે, શીખવા મળશે. આજના ટોપિકમાં આપણે આજે ચર્ચા કરી છે એનું રિવિઝન કરતા રહેજો. જે નવા વિદ્યાર્થીઓ છે અને નવા વિદ્યાર્થીઓને મારા વિડીયો જોવા છે તો મારી ચેનલ કેમેસ્ટ્રી વિથ બીકે રાજનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, થેન્ક યુ.